ઇંધણના સંકટ વચ્ચે મંત્રીઓનું પેટ્રોલ બચાવવા અભિયાન મંત્રી પ્રવીણ માળી ઈ વ્હીકલ લઈને પહોંચ્યા છે। બેઠકમાં નાયબ મુખ્યમંત્રીએ આપ્યો કાર પુલિંગનો સંદેશ। હર્ષ સંઘવી અન્ય મંત્રી સાથે કારમાં આવ્યા। મંત્રીઓના વધારાના કાફલાને હટાવાયો છે। તો આપ જુઓ ઈ વ્હીકલ લઈને પહોંચ્યા છે મંત્રી પ્રવીણ માળી। બેઠકમાં હર્ષ સંઘવી અન્ય મંત્રીઓ સાથે એક જ કારમાં આવ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેમણે દેશવાસીઓને અપીલ કરી હતી ઇંધણના ભાવ અને જે રીતે અછત સર્જાઈ રહી છે તેને લઈને આજે અમારા સાથી મંત્રીઓ જોડે કાર પુલિંગનો બી એક અભિયાનને આગળ વધારવા માટે અને સાથે સાથે સંપૂર્ણ સુરક્ષાના વિષયો જ્યાર સુધી ધ્યાનમાં રાખીને એના સિવાયનું વધારાની જે કોઈ વ્યવસ્થાઓ છે એને મુક્ત કરવામાં આવી છે અને વધુ ગાડીઓનો કાફલો અને એ બધી જ વસ્તુઓને મુક્ત કરવામાં આવ્યો છે। 4 વ્હીલર હોય 2 વ્હીલર હોય 2 વ્હીલરની તો ઇન્ડસ્ટ્રી એટલી બધી બૂમિંગ થઈ છે અને એનો ઉપયોગ લોકો કરી રહ્યા છે। કાર્બન ઇમિશન પણ નથી થતું અને આપણે ફોસિલ ફ્યુલનો પણ બચાવ કરી શકીએ છીએ। એટલે આનો ઉપયોગ કરવો જોઈએ। હું રૂટીનમાં કરું છું, હું સાયકલ પણ ચલાવું છું, આ પણ કરીએ છીએ। અને રાજ્ય સરકારે તો ઈવી પોલિસી પણ બનાવેલી છે। એની ઉપર આરટીઓ ટેક્સ માત્ર 6% આખા બધી જ વ્હીકલમાં ચાલતું, ત્યારે આના માટે 1% જ ચાલી રહ્યો છે। ત્યારે આનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ અને માન્ય નરેન્દ્રભાઈ જ્યારે પહેલ કરી હોય, રાજ્ય સરકાર જ્યારે પહેલ કરતી હોય, અનેક મંત્રીશ્રીઓએ જ્યારે પાયલોટિંગ લેવાની ના પાડી હોય તો બચત કરવાનો આપણો જે સ્વભાવ છે એ આ રીતે પણ કરી શકાય છે।